વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના બની અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને ટીચર પ્રવાસી નીકળ્યા હતા। એક બોટમાં 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા, જેમાં માત્ર 11 લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા। માહિતી અનુસાર બોટમાં લોકોની ક્ષમતા 14ની હતી, પણ નિયમોનું ઉલ્લંઘન કરતા બોટમાં 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યા હતા। એકાએક બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો અને જેમાં 12 વિદ્યાર્થીઓનું અને 2 ટીચરનું મોત થયું છે। 13 બાળકો અને 2 ટીચરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે બોટમાં વધુ સંખ્યામાં લોકોને બેસાડતા દુર્ઘટના ઘટી છે। માસૂમોના મોત પાછળ તંત્રની બેદરકારી સામે આવી છે। તેમણે કહ્યું કે દુર્ઘટનામાં ભોગ બનનારને સંપૂર્ણ સહાય આપવામાં આવે। સહાય તો ઠીક છે, એના કરતાં મોટી વાત તો એ છે કે વારંવાર આવી દુર્ઘટનાઓ થાય છે, છતાં તંત્ર ભૂલ કર્યા કરે છે અને લોકો પણ ભૂલ કરે છે। સરકાર કોઈ પણ હોય એનાથી કોઈ મતલબ નથી, પણ તંત્રને મજબૂત બનાવવા શા માટે લોકોના જીવના દુશ્મન બનો છો? તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો। ધન્યવાદ।